ભારત દેશમાં થતા ટોટલ મૃત્યુમાંથી દર વર્ષે જેટલા માણસો મૃત્યુ પામે છે એમાંથી દર 15માંથી એક વ્યક્તિ કેન્સરના કારણે મૃત્યુ પામે છે. આખો આંકડો જોઈએ ઓલ ઓવર તો પણ 10 થી 12 લાખ ઓછામાં ઓછા લોકો રિપોર્ટેડલી જે રિપોર્ટ થાય છે એ પ્રમાણે કેન્સરથી એમનું મૃત્યુ થાય છે. અને શું દરેક માણસ તમાકુના વ્યસનના કારણે મૃત્યુ પામે છે? એનો જવાબ ના છે. એનો જવાબ આજે શોધવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પ્રશ્ન માત્ર કેન્સર કે કેન્સરથી થતા મૃત્યુનો નથી. પ્રશ્ન માત્ર એ પ્રકારની બીમારીઓ નથી કે જે તમને મૃત્યુ સુધી લઈ જાય છે. પ્રશ્ન એ પ્રકારના જીવનનો છે કે જે ઘણીવાર ના તમને જીવવા દે છે ના મરવા દે છે. પ્રશ્ન એવી અસાધ્ય બીમારીઓનો છે કે જે તમને હેરાન કરી મૂકે છે. પ્રશ્ન એ દરેક ગલીએ ઊભા થયેલા IVF સેન્ટરનો છે. પ્રશ્ન એ દરેક ગલીએ ઊભા થયેલા એટલા બધા દવાખાનાનો છે અને છતાંય હોસ્પિટલમાં માણસો ઉભરાતા જ જાય છે. પ્રશ્ન IMFમાં જે તે સમયે જ્યારે હમણાં ચર્ચા ચાલી રહી હતી, આખી દુનિયાના લીડર્સ જ્યારે મળ્યા હતા ત્યારે IMFના પૂર્વ પ્રેસિડેન્ટ ગીતા ગોપીનાથને વ્યક્ત કરેલી ચિંતાનો છે કે ભારત બહુ જ વિશાળ દેશ છે, આપણે બહુ જ ઉભરતી અર્થવ્યવસ્થા છીએ, આપણી પાસે કરોડો રૂપિયા છે, પણ આપણી ઇકોનોમીમાં સરકાર માટે બહુ જ મોટી યોજના એ છે કે આપણી સરકાર જો કોઈ માણસ બીમાર થાય તો એના લાખો રૂપિયા સરકાર હોસ્પિટલને આપે છે, પણ આપણે ત્યાં એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે કે લાખો રૂપિયા માણસે ખર્ચવા પડે છે બીમારી પાછળ. આપણે ત્યાં આજે પણ સામાન્ય માણસને જો અચાનક આવી પડતો અને એની જિંદગીમાં સાવ બરબાદ થઈ જાય એ પ્રકારનો અથવા એને અટવાવી દેતો કોઈ મોટો ખર્ચો હોય તો એ હોસ્પિટલનો ખર્ચો છે. દરેક માણસ પ્રાર્થના કરે છે કે એને હોસ્પિટલના પગથિયાં ન ચડવા પડે. કમનસીબે એક પણ માણસ બચતું નથી એ પગથિયાં ચડ્યા વગર. અને કારણ શું? માત્ર માણસના વ્યસન છે? તો કે ના, માણસોની ચુપ્પી છે, એનું મૌન રહેવું છે. જ્યારે આ દુનિયામાં આપણું ખાદ્ય પદાર્થ, આપણું ખોરાક, આપણું ભોજન એની સાથે ચેડા થઈ રહ્યા હતા, આપણે ચૂપ રહ્યા. આપણી હવા બગડી રહી હતી, આપણે ચૂપ રહ્યા. આપણું પાણી દૂષિત થઈ રહ્યું હતું, આપણે ચૂપ રહ્યા. અને હવે એ સ્થિતિમાં આવીને ઊભા છીએ કે જે ફળ આપણે સારા સ્વાસ્થ્ય માટે ખાઈ રહ્યા છીએ એ ફળ આપણને સાજા કરે છે કે બીમાર કરે છે. સાઉથ મુંબઈમાં આવેલી એક ઘટના, બહુ જ બધા રિપોર્ટ એના પર થઈ રહ્યા છે. હજી સુધી FDA, ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન ઓફ ઇન્ડિયા, એણે એ રિપોર્ટમાં ચોક્કસ માહિતી સામે નથી આપી કે જે ચર્ચા થઈ રહી છે એ 100% તથ્ય છે કે કેમ. એ ક્યારેય સાબિત થશે કે કેમ એનો પણ જવાબ નથી. પણ વાત સાઉથ બોમ્બેના એક પરિવારની એ સામે આવી કે એમણે તરબૂચ ખાધું. એ તરબૂચ કેમિકલવાળું હતું, એના કારણે એ લોકોને તરત જ ફૂડ રિએક્શન આવ્યું, ફૂડ પોઈઝનિંગ થયું, એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને એના પછી એ 4 માણસોના મૃત્યુ થયા. રિપોર્ટ આવવાનો બાકી છે. FDAના અધિકારીઓ કહી રહ્યા છે કે રવિવારથી બુધવાર સુધી અમે આજુબાજુના બજારોમાં જઈ રહ્યા છીએ અને કેટલાય દિવસોથી કોઈ વેપારી તરબૂચ જ નથી વેચતા. એમણે વેચવાના જ બંધ કરી દીધા છે. આ તો મૃત્યુ જેવી ઘટનાઓ સામે આવે એટલે એની ચર્ચા થાય છે ને એ સાઉથ બોમ્બે જેવા વિસ્તારોમાંથી આવે એટલે એની ચર્ચા થાય છે. હકીકત એ છે કે બધાને ખબર છે કે એક કેમિકલ રેડ નંબર 3 એ કલરનું નામ કે જે FDA, અમેરિકા અને બાકીના બધા લોકોએ પ્રતિબંધિત કરેલો કલર છે. માત્ર પ્રતિબંધિત નથી, એ રંગ ત્યાં સુધી, એ કેમિકલ ત્યાં સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે કે જો એ વાપરવામાં આવે તો કેન્સર ને થાઇરોઇડ જેવી બીમારીઓ થઈ શકે, ફૂડ પોઈઝનિંગ કે બાકીના રિએક્શન સરળતાથી આવી જાય. અનેક માણસો એ અસર જોઈ રહ્યા છે કે તરબૂચ ખાધું અને બીજા દિવસે ગળું ખરાબ થઈ ગયું, બીમાર થઈ ગયા. તરબૂચ ખાવાથી કયા દિવસે ગળું ખરાબ થવા માંડ્યું? થાય છે કેમ કે લાલ ચટાક તરબૂચ આપણે જોઈએ છીએ. આપણે જોયું કે લાલ હતું, આપણે ખરીદ્યું, આપણે ખાધું, આપણે બીમાર થયા. આપણને એ પણ નથી ખબર કે આપણે તરબૂચમાં એ કલર ખાઈએ છીએ, આપણે તરબૂચમાં પણ સ્વીટનર ખાઈ રહ્યા છીએ કે તરબૂચ ગળ્યું લાગે છે પણ અલગ મીઠું છે. આમ સ્વાદ પહેલાં જેવો નથી આવતો. ક્યાંથી આવે પહેલાં જેવો સ્વાદ? અને સુગંધ તો અસ્તિત્વમાં જ નથી રહી. એટલે પેલી કેરી હોય ને ઘરમાં આવતાની સાથે જ પેલી આમ કેરીની સુગંધ આવી જાય, એ જમાનો ગયો. દરેક ફ્રૂટની, દરેક ફળની એક ચોક્કસ પ્રકારની સોડમ હોય, એ સોડમ નથી આવતી. મસાલાની સુગંધ નથી આવતી. વઘાર થાય એ નથી હવે તો મહેસૂસ થતો કે ઘરમાં કોઈ વઘાર પણ થયો છે. એટલે એ બધું વિસરાતું ગયું અને એટલે જ ઓરિજિનલ ટેસ્ટ અને ઓરિજિનલ સ્મેલ જવા દો. પણ અતિશય હદથી વધારે ઝેરી ખોરાક આપણે જ્યારે ખાવા માંડીએ ત્યારે પછી 12 લાખ મૃત્યુ કેન્સરથી થયા, આટલા લાખ મૃત્યુ આનાથી થયા, એ માત્ર આંકડા રહી જાય છે. અને એટલે જ આપણે જેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ વ્યસન છોડાવવાનો માણસોને, એ બહુ જરૂરી છે. અને વ્યસન માણસોએ છોડવું જ જોઈએ. એટલે તંબાકુ કંઈ ખાવાની વસ્તુ નથી કે એમણે ખાવું જોઈએ, પણ એની સામે આ ફૂડ એડલ્ટ્રેશન રોકવાનો આપણી પાસે શું ઉપાય?
ઓર્ગેનિકના નામ પર હું જે ખરીદું છું એ પણ ઓર્ગેનિક છે કે કેમ એ નથી ખબર. નેચરલી કોઈ વસ્તુ પકવેલી છે કે નહીં એ મને નથી ખબર. કેરી કાર્બાઇડથી પકવાય છે, કેળા ખરાબ રીતે પકવાય છે, કેળાની ઉપર પેલો માણસ માખી મારવાની દવા છાંટતો દેખાયો હતો, વંદા મારવાનું સ્પ્રે એણે કેળા પર માર્યું, કોઈ માણસે જોયું, કેપ્ચર કર્યું તો ખબર પડી. ઈનો નકલી ઝડપાયો, ટૂથપેસ્ટ નકલી ઝડપાઈ, શેમ્પૂ નકલી પકડાય છે અને બધા ઓરિજિનલ પેકિંગમાં. એટલે કઈ વસ્તુ શુદ્ધ મળે છે એની યાદી બનાવવા બેસીશું તો કદાચ આ જે વેઢા છે પૂરા નહીં થાય. 15 વસ્તુઓની યાદી નહીં બનાવી શકીએ આપણે. એ અવસ્થામાં આપણે આવીને ઊભા છીએ. હવે આને રોકવાનું નાગરિકના હાથમાં નથી. વેપારીઓ પોતાની લાલચ ઓછી કરે, કેમ કે જે હદ સુધી, એટલે હમણાં જ બનાસકાંઠા પાસે એક મિત્ર કહી રહ્યા હતા કે રાજસ્થાનમાં એક ડેરીમાંથી દૂધ લાવે એ લોકો અને પછી એનું અહીંયા પનીર ને ઘી ને બધું બનાવીને વેચે. મેં કહું કેટલા રૂપિયા લીટર દૂધ લાવે છે? તો કે 12 રૂપિયા લીટર મળે. ભાવ કરાવતા કરાવતા બલ્કમાં લેવા જાવ તો 8 રૂપિયા લીટર. 8 રૂપિયા લીટર દૂધ મળે? તો કે નહીં, એ બનાવેલું દૂધ આપે છે એ લોકો. જે વિસાવદર પાસે હમણાં થોડા સમય પહેલાં યુવરાજસિંહ જાડેજાએ જે દૂધ પકડ્યું, આખું ટેન્કર નકલી દૂધ પકડાયું. શું કર્યું? કશું જ નહીં, કોઈ જ કાર્યવાહી નહીં. શું કામ? એ ત્યાંથી દૂધ બની અને પછી સાબરકાંઠા આવીને ઠલવાય, અરવલ્લી સુધી દૂધ પહોંચે. તો આ તો આટલી આખી પ્રક્રિયામાં અમૂલ લખેલા ટેન્કર પર સરકારી સહકારી ડેરીમાં જઈ રહ્યું છે. ત્યાં સુધી કોઈ નિયંત્રણ નથી. પ્રાઇવેટ ડેરીની તો વાતને ચિંતા ક્યાં કરવી. પનીરના સેમ્પલ લેવાય, દર બીજા સેમ્પલ ફેલ થાય. પનીરના નામ પર એનાલોગ ખાઈએ. એનાલોગ ખાવાનો તો લોકોને વાંધો જ ક્યાં છે, પણ કહો તો ખરા કે એનાલોગ ખવડાવી રહ્યા છો. આ સ્થિતિમાં કોઈની પાસે એ જવાબ જ નથી કે આપણે આ જે અનિયંત્રિત થયેલી વ્યવસ્થાઓ છે એને ક્યારે રોકીશું. અને જ્યારે એની પાસે જવાબ ન હોય ત્યારે સાવચેતી અને જાગૃતિ એકમાત્ર ઉપાય રહે છે. અને એટલે જ અમે પૂછ્યું 1-2 એક્સપર્ટ્સને કે ભાઈ તરબૂચ ખરાબ હોય તો કેવી રીતે ઓળખીશું? તો એમણે કહ્યું કે કલરવાળું હોય તો ઓળખી શકાય, બાકી સ્વીટનર ને અમુક રીતે કેમિકલથી નાખેલા, એને ઉછેરેલા એ રીતે અચાનક મોટા કરેલા, જેમ દૂધી મોટી કરી દેવામાં આવે. શાકભાજીઓ તો અતિશય ઝેરી ખાઈ રહ્યા છીએ. ભાજી એવું સમજીને ખાઈએ કે જે સૌથી હેલ્ધી સમજીને ખાઈએ છીએ એ જ સૌથી અનહેલ્ધી નીકળે છે. એટલે શું ખાવું એનો ખબર નથી. એટલે જમીનનો એક ટુકડો દરેક માણસ પાસે હોવો જોઈએ, ગાય હોવી જોઈએ, અને પછી એ પોતાની જાતે ત્યાં ખેતી કરીને કે કરાવીને ખાવાનું શરૂ કરે તો કદાચ બચી શકાય. પાણી અને હવા પર તો હજી આપણું નિયંત્રણ નથી, કેમ કે એ માણસ વ્યક્તિગત પોતાની એ રીતે નથી સાચવી શકતો. બાકી એના સિવાય જે સ્થિતિ આવીને ઊભી છે એ જોતાં હવે આમાં કોઈ યુટર્ન લાગતો નથી. એટલે જેટલું બની શકે એ બની શકે એટલી સાવચેતી અને જાગૃતિ એકમાત્ર ઉપાય છે. ને એટલે જ દેખીતી રીતે સાવ પેલું નિમ્ન કક્ષાએ જઈને જો કોઈ સીધો જ પેલો કેમિકલ નાખે છે કલરવાળું, કલર લાલ બનાવવા માટે, તો કઈ રીતે ઓળખી શકો? એનો ટેસ્ટ છે આ. એનું એક સેમ્પલ, એક પ્રયોગ છે જે અમે કર્યો છે. એમાં અમે કોઈ કેમિકલ નથી વાપર્યું, એમાં ફૂડ કલર છે એ વાપરીને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ 2-3 પ્રકારની રીત છે કે જેના પરથી તમે જાણી શકશો કે તરબૂચ અસલી લાલ છે કે પછી ગાલમેલ છે. જોઈએ, કરીએ એના પર નજર. માં જે કલરવાળું તરબૂચ હોય ત્યાં કલર દેખાય અને પેલામાં નથી દેખાતો અને ટિશ્યુથી જોઈ શકાય. તો શરૂ કરીએ. વોટર ટેસ્ટનું રિઝલ્ટ શું સારું મળે છે ખબર નથી. તરબૂચ પણ નહીં ખવાય હવે આવનારા સમયમાં, એની ચિંતા થઈ રહી છે. આ તો અમે લોકો માત્ર બતાવવા માટે કરી રહ્યા છીએ, એટલે તમને આમાં જ દેખાતું પણ હશે સાઈડ પર જોઈને કે આ કલર કરેલું તરબૂચ છે. બાકી તમે એનો ફરક મહેસૂસ ન કરી શકો. આ ગ્લાસ એટલા માટે છે કે તરબૂચના ટુકડા પણ તમે જો એમાં નાખો તો 2-3 મિનિટમાં જે કલરવાળું તરબૂચ હોય ત્યાં કલર દેખાય અને પેલામાં નથી દેખાતો અને ટિશ્યુથી જોઈ શકાય. તો શરૂ કરીએ. લાલ કલર દેખાય તો છે પણ એટલો નથી. આપણે ફરક પણ બતાવીશું સાથે. બીજું, આ તો ઉપર લગાવેલો કલર છે એટલે આટલું બધું ડાર્ક દેખાય છે. બાકી સાચે કલર વાળું જે તરબૂચ છે એટલું બધું ડાર્ક ન દેખાતું હોય, પણ આનાથી થોડો વધારે ડાર્ક કલર દેખાય. પણ એ ફરક તમને સ્વાભાવિક રીતે દેખાશે. અમે ફૂડ કલર નાખ્યો છે. આપણે નોર્મલી જે તરબૂચ ખરાબ લઈએ છીએ એમાં તો ફૂડ કલર તો મોંઘો પડે,
એટલે સીધા જ કેમિકલના ઇન્જેક્શન્સ મારેલા હોય છે. ઘણીવાર સ્વીટનર પણ વાપરવામાં આવે. આપણે આ નાખ્યું પાણીમાં અને આ તરબૂચ નાખ્યું પાણીમાં. હવે 2-3 મિનિટ પછી તમને આ બંને સેમ્પલ બતાવીશું. થોડું મિક્સ કરીએ આને. આમાં તો મેં કલર નાખ્યો જ છે એટલે હું રાહત જોઈ રહી હોય કલર ક્યારે આવશે એની. અને આ ખબર નથી આ વોટર ટેસ્ટનું રિઝલ્ટ. હવે એકદમ સંક્ષિપ્તમાં બીજા 2 સમાચાર પર નજર. SBI 52 લાખ રૂપિયાની લૂંટ થઈ ગઈ સુરતમાં અને 4 દિવસ થયા હજી સુધી ભાળ નથી મળી. આટલી ગંભીર ઘટના, એટલે તમે મની હાઇસ્ટ જેવી સિરીઝ જુઓ કે પછી પેલી આમિર ખાનવાળી ધૂમ કે આ કોઈ પણ જુઓ ઘટનાઓ, ત્યારે માણસો આમ છેક સુધી એવું વિચારતા હોય એટલે એનું મન તો એ બાજુ જ હોય જે પેલો આમાં આરોપી બતાવ્યો છે બતાવે જ એ રીતે કે તમારું મન એવું કે નહીં આ જો સરસ રીતે હાઈસ થઈ જાય તો સારું. એમ તમે તરત એકદમ તત્પર રહો, હવે શું થશે એની ઉત્તેજના તમારી અંદર રહે. એટલે મની હાઈસ જોવાની શરૂઆત કરો તો તમે પૂરી કર્યા વગર છોડી ન શકો એ પ્રકારની સ્થિતિ થાય. એટલે જે ફિલ્મોમાં હાઈસ્ટ બતાવે છે એવી ખરેખર હાઈસ્ટ થાય ત્યારે શું આપણી પોલીસ એટલી ઝડપે અથવા એ રીતે જ કામ કરી શકે છે જે રીતે ફિલ્મોમાં બતાવે છે? તો એ જવાબ તો હવે હજી 4 દિવસ સુધી તો નથી મળ્યો, કેમ કે 4 દિવસ સુધી સુરતમાં થયેલી હાઈસ્ટ લૂંટ એના કોઈ એંધાણ નથી મળ્યા એ માણસોના. હા, લોકેશનને બધું ટ્રેસ કર્યું છે છેલ્લે એ લોકો જે લઈને ગયા હતા એ, અને એટલે જ એના પરથી એ હાઈવે બાજુ ગયા એવું અનુમાન છે. પણ એના પછી એના CCTV સામે આવે એ બહુ રસપ્રદ છે. આખી ઘટના શું થઈ હતી? સુરતનું લંબે હનુમાન રોડ વરાછા વિસ્તાર, ત્યાં આવેલી SBIની બ્રાન્ચ. ત્યાં માણસો 5 થી 6 લોકો ગયા, હિન્દી ભાષી હતા, હિન્દી બોલતા હતા વાતચીતમાં, જે CCTVમાં દેખાય સંભળાય અને સામાન્ય માણસોએ જોયું એના આધાર પરની આ વાત છે. એમણે 12:40 મિનિટ રાહ જોઈ. 1:11 એ લોકો ત્યાં પહોંચ્યા. 40 મિનિટ રાહ જોઈ કે CMS પેલી વાન કે જે પૈસા લઈને આવતી હોય, એ કેશ મેનેજમેન્ટ સર્વિસ, જે કેશ મેનેજમેન્ટ સર્વિસ આપતી કંપની હોય એના પૈસા હોય. એટલે એ લોકો રાહ જોઈ રહ્યા કે વાન આવે. એ વેન આવી, 40 લાખ રૂપિયા એમાં અને 12 લાખ રૂપિયા હતા બેંકમાં. એ રીતે માત્ર 1:11 પહોંચ્યા, 40 મિનિટ એની રાહ જોઈ અને પછી 13 મિનિટમાં એ લૂંટ ચલાવીને બંદૂકના નાળચે ખરેખર બેંકની અંદર ફિલ્મોમાં થાય છે બિલકુલ એ રીતે 52 લાખ રૂપિયા લૂંટી લીધા અને પછી એ ભાગી ગયા. એમના ભાગ્યાના તરત પછી સુરતમાં DCPથી લઈને ACPથી લઈને બધા જ અધિકારીઓ, અનેક પોલીસની ગાડીઓ ત્યાં લાઇનસર આવી ગઈ હતી. એકસાથે બધું જ સર્વેલન્સ શરૂ કરી દીધું અને તરત જ બધા પ્રયત્નો શરૂ કરી દીધા. અને એટલા બધા પ્રયત્નો કર્યા કે ચોથા દિવસે હજી ભાળ નથી, ખબર નથી કે લૂંટારુઓનું શું થયું. CCTV જે સામે આવ્યા, કરીએ એના પર નજર. અપેક્ષા રાખીએ કે હીરો ગમે તેટલો ગમતો હોય પણ છેલ્લે ધૂમમાં પણ આમિર ખાન જે પેલા ડબલ રોલમાં હતા એ લોકો પકડાઈ જ ગયા હતા અને એ લોકો આગળ લૂંટ નહોતા જ કરી શક્યા. છેલ્લે મની હાઇસ્ટમાં કોઈ પણ સિરીઝમાં, એટલે હાઇસ્ટ ભલે સફળ થઈ જાય પણ છેલ્લે પકડાઈ તો જતા હોય છે આરોપીઓ, ઓળખાઈ પણ જતા હોય છે અને પછી એ મેસેજ, એ સંદેશ જતો હોય છે
કે ભલે ફિલ્મોમાં જે રીતે આમ ડ્રામેટિક રીતે પોલીસને બતાવે એટલી નહીં, પણ છતાંય પોલીસ એ રીતે છોડતી નથી માણસોને. તો અપેક્ષા રાખીએ કે એ સંદેશ આ ઘટનામાં પણ જાય, કેમ કે 4 દિવસ પછી પણ એ લોકો નથી મળ્યા અને આ પ્રકારનો મેસેજ જ્યારે સમાજમાં જાય ત્યારે એમ પણ માણસો એટલા બધા શોર્ટકટ વાપરવા માંડ્યા છે પૈસા કમાવવા. એટલે કોઈ મજાકમાં પણ ઇવન કોઈ પૂછે કે મારે 5 કરોડ જોઈએ છે તો પહેલાં કે સારું, કાલે હું બેંક લૂંટી લઈશ. તો આ મજાકમાં બોલાતી વાતો લોકો ખરેખરમાં લાગુ કરવા માંડ્યા છે. એટલે એ થતું રોકાય બહુ જરૂરી છે. છેલ્લે વાત જૂનાગઢના ભૂતળી ગામમાં બનેલી એક ઘટનાની, 29 એપ્રિલે બનેલી એક ઘટનાની વાત. ઇન્ડિયન એક્સપ્રેસે જે રિપોર્ટ કર્યું એ પ્રમાણે જે ઘટના સામે આવી. અજય બોરીચા નામનો વ્યક્તિ જે જૂનાગઢના વિસાવદરના ભૂતળી ગામના રહેવાસી છે, એમણે પોલીસમાં જે ફરિયાદ નોંધાવી એના આધારે જે તથ્યો સામે આવ્યા એના વિશે વાત કરવી છે. રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી. હવે રામ મંદિરની પ્રતિષ્ઠા હોય, આખા ગામનો ભોજન સમારોહ રાખ્યો હોય, તો તમે એવી કલ્પના કરી શકો કે આપણે એવું કહીએ છીએ કે દેશના આદર્શ રામ, જેમના આધાર પર આપણે એવું કહીએ છીએ કે આપણે અદ્ભુત રામ રાજ્ય સ્થાપવું છે, એ રામ રાજ્યમાં એક ચોક્કસ જાતિના માણસોને સ્થાન ન હોય અથવા એમની સાથે ભેદભાવ હોય. તો ભૂતળીમાં એ ઘટના બની. 5 માણસો આમંત્રણ આપવા ગયા. દલિત સમાજના લોકો બેઠેલા હતા. આમંત્રણ આપ્યું. એમણે કહ્યું કે આ કાર્યક્રમમાં તમને, ભોજન સમારોહમાં તમને આમંત્રણ આપવામાં આવે છે. શરત એક છે કે વાસણ તમે અલગ લઈને આવજો અને બધા જમી રહે પછી તમે જમજો. આ પ્રકારના ડિસ્ક્રિમિનેશનની વાત જ્યારે કરીએ ત્યારે આપણને વિચાર આવે કે આ કદાચ કોઈ અમુક વર્ષો પહેલાંની કે બહુ જૂના જમાનાની ઘટના હશે. હવે આવું થાય છે? જવાબ અજય બોરીચાની ફરિયાદમાં છે. 5 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી દીધી છે. આખી આ ઘટના થઈ એના પછી જ્યારે ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પણ સવાલ એ જ હતો કે તાત્કાલિક જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો વાતાવરણ અને સ્થિતિ તંગ બને એવી હતી. કેમ કે ઘટના આપણને એવો વિચાર આવે કે આજના સમયમાં આ પ્રકારની ઘટના થાય તો એનો જવાબ તો હા છે, પણ જો હવે આ પ્રકારની ઘટના થાય તો સમાજ જાગૃત છે ને ચલાવી નથી લેતો. અને એટલે જ એમણે કહ્યું કે આ વાત એક કે બે માણસ સાથે થયેલા ડિસ્ક્રિમિનેશનની નથી, આ સામાજિક બહિષ્કારની વાત છે. કે જ્યારે તમે સંયુક્ત રીતે એવું કહી રહ્યા છો કે બધા જમી રહે પછી તમારા પોતાના વાસણ લઈને આવજો, તો આ તો સીધી જ અસ્પૃશ્યતાની વાત છે અને એ પણ સામાજિક બહિષ્કાર સામૂહિક રીતે કરવાની વાત છે. ને એટલે જ આમાં ગંભીર પગલાં લેવાવા જોઈએ. તણાવ જેવું વાતાવરણ શરૂઆતમાં લાગ્યું, પણ રાજ્ય સરકારે આમાં તરત જ સૂચના આપી અને સૂચના આપ્યા પછી જે પણ માણસોએ આ કર્યું એમની સામે કડક પગલાં લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો. અને એટલે જ સદભાગ્યે છૂટી છવાયેલી બનતી ઘટનાઓ એ આખા રાજ્યમાં જાતિ સામે જાતિનું વાતાવરણ ન બનાવી શકી અને પોલીસે તરત એમાં પગલાં લીધા છે. 5 માણસો છે એમને પકડી લેવામાં આવ્યા છે. SC/ST એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ 1989 એના હેઠળ એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરી એનાથી એક ઉદાહરણ બેસે અલગ વિષય છે. સમાજમાં આ પ્રકારના માણસોનું સ્થાન નથી એ સંદેશ આપવાની જરૂર માત્ર દલિત સમાજે નથી, બાકીના બધા જ લોકોએ એ વાત પર ભાર મૂકીને કહેવું પડશે કે જે પણ માણસો આજના સમયમાં આ પ્રકારની અસ્પૃશ્યતા રાખે છે, વ્યક્તિની સાથે જાતિના આધાર પર ભેદભાવ કરે છે, એનું સ્થાન સમાજમાં ન હોઈ શકે. અને એટલે જ્યાં સુધી આવા માણસોના સમર્થનમાં આવતા લોકો બંધ નહીં થાય ત્યાં સુધી એ સમસ્યા રહેવાની છે. એટલે અપેક્ષા રાખીએ કે આ પ્રકારના દુષ્કૃત્યો કરતા માણસોના સમર્થનમાં આપણે કેમ્પેઇન ન ચલાવવાનો પ્રયત્ન કરીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.